નમો અરિહંતા, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સબ્બ સાહૂણમ. એશો પંચનમુક્કારો સબ્બ પાપ પ્રણાશનો, મંગલાણં સબ્દેશિં પરમં હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીં નમો નારાયણાય. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. અધ્યાત્મ યોગીની અનુભૂતિ. આજે લગભગ 11મો દિવસ છે, 12મો દિવસ છે, 12મો. અહીંયા અધ્યાત્મ યોગી પરમ પ્રભુ ભક્ત એવા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ પોતાના આધ્યાત્મિક અનુભવો પોતાના પરમ ઉપકારી પ્રન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને લખી રહ્યા છે. એમાં આપણે આગળ વધીએ. અને આ પત્ર લખાયો તો બિડલા છે, બિડલાથી કચ્છમાં, પણ એમાં આ મહાત્મા છસરામાં બેઠા છે સંસાર પક્ષે. તો છસરામાં અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક નિર્વિઘ્નપણે સંપૂર્ણ થયો હતો. તે જોઈ દેવાદિદેવ પરમાત્મા અને સદગુરુ ભગવંતના પરમ અનુગ્રહનો પ્રત્યક્ષ અનુભવ હજારો લોકોએ કર્યો. અત્યારે પણ એ ભગવાનમાંથી અમીજર ના થાય છે. આવા મહાપુરુષે પ્રતિષ્ઠા કરી હોય એટલે શક્ય છે બધું. આમ તો સ્થાનકવાસી જ ગામ છે. તો સત્તાસું લખે છે, ખાસ કરી ત્રણેય પક્ષના સ્થાનકવાસી ભાઈઓએ આ મહોત્સવ યોજી સારો લાભ લીધો. 3 પક્ષ એટલે 6 કોટી, 8 કોટી નાની પક્ષ અને 8 કોટી મોટી પક્ષ. અને અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા. બરોબર. એનો પણ સરસ મહોત્સવ થયો. તો અંજન કરવાની વિધિ મહાન રહસ્ય ભરી લાગી. શ્લોકમાં મંત્ર દ્વારા કેવળ જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવાનું સૂચન છે. કેવળ જ્ઞાન જ્યોતિ પ્રકટય સ્વાહા. દીક્ષા કેવળ અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગોમાં અપૂર્વ ભાવોલ્લાસ પ્રત્યો. ઉપર લખ્યું હજારો લોકોએ આ લાભ લીધો. મતલબ કામ તો નાનું છે, પણ એમના ભક્તો દેશ વિદેશથી કે આગળ વગેરેથી પણ ઘણા આવ્યા છે. અને અપૂર્વ ભક્તિ અને શાસન પ્રભાવનાની ખૂબ ખૂબ અનુમોદના કરી હૈયું હર્ષથી નાચવા લાગ્યું હતું. આચાર્ય ભગવાનનું પોતાનું હૈયું પણ હર્ષથી નાચવા લાગ્યું. ત્યાંથી મુન્દ્રા મહોત્સવ ઉપર જવાનું થયું. ત્યાંથી માંડવી થઈ ભદ્રેશ્વર જઈ રહ્યા છીએ અને સૂર્ય એકમના અંજાર પ્રવેશ થશે. ચતુર્માસ બાદ આંતરિક આરાધનામાં, હવે આંતરિક સ્ફૂર્ણાઓ જણાવે છે, આંતરિક આરાધનામાં અપૂર્વ વેગ પ્રાપ્ત થતાં આત્માનુભૂતિનો કંઈક અંશે સ્પર્શ થયો. બરોબર. એક નિરીકલ સ્થિતિ દ્વારા એ અનુભૂતિ ટકતી નથી હોય, ક્ષણવાર, પણ છતાં એમાંથી એનામાં ઘણો લાભ થાય. તો આમ તો આચાર્ય પડવી થઈ 2029માં. ત્યારે એમને એક દિવસે પરમાત્મા સાથે અભેદ મિલન સમાપત્તિનો અનુભવ થઈ ચૂક્યો હતો. પછી પણ થતો રહ્યો. અને આ પત્ર 2030માં બીજે વર્ષે. તો
તો આત્માનુભૂતિનો કંઈક અંશે સ્પર્શ થયો, જેથી જ્ઞાનસાર અને જ્ઞાન મંજરીનું રહસ્ય સમજવામાં સરળતા થાય છે. જ્ઞાનસાર એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, એમને આત્માનો અનુભવ થયા પછી લખાયેલો ગ્રંથ છે, જેમાં અલગ અલગ 32 એવા વિશિષ્ટ વિષયો ઉપર એમણે 8 શ્લોક સંસ્કૃતમાં રચ્યા છે, પણ ક્રીમ જેને કહી શકાય એવા છે. અને એની ઉપર દેવચંદ્રજી ઉપાધ્યાયજી ભગવાન કે જે અત્યારે કેવલ જ્ઞાની તરીકે વિચરે છે મહાવિદ્યમાં, એમણે જે વિવેચન લખ્યું છે ટીકા, એનું નામ છે જ્ઞાન મંજરી. તો આ અનુભવ થયા પછી એ વિશેષ પ્રકારે સમજાય છે. અન્યથા આપણે તો સામાન્ય બૌદ્ધિક રીતે સમજીએ, પણ અનુભવ થાય ત્યારે થાય કે ખરેખર લખ્યું છે કેટલું સચોટ છે. જેમ મોહ ત્યાગથી સ્વરૂપ તન્મયતા સિદ્ધ થાય છે. મોહ ત્યાગ અષ્ટક પણ છે. મોહ ત્યાગથી શું થાય? સ્વરૂપ, પોતાના આત્મ સ્વરૂપમાં તન્મયતા. અને તેમ ઉલટું સ્વરૂપ રમણ થવાથી મોહનો ઝેર ઉતરે છે. મોહના ઝેરને ઉતારવા માટે કોઈ સચોટ ઉપાય હોય તો સ્વરૂપલક્ષી આત્મસાધના કરવી જોઈએ. અને સ્વરૂપ રમણતા જેમ જેમ થાય એટલી હસી તેમ તેમ એ મોહનો ઝેર ઉતરતો જાય. એ સિવાય બીજા ગમે એટલા ઉપાયો કરીએ ત્યાં સુધી પણ હજી મોહનો ઝેર જોઈએ એવું ઉતરે નહીં. ઘરે તપ કરીએ, સ્વાધ્યાય કરીએ, પણ આખરે તો આત્મ સ્વરૂપ એમાં રમણતા ક્યારે થાય? નિર્વિકલ્પથી થાય. કશાયો ઘટે, વૈરાગ્ય ખૂબ વધે, અંતર્મુક્તા આવે, એમાં કોઈ ધન્ય ક્ષણે એ વિકલ્પથી આવે ત્યારે અનુભવ થાય. પછી એમાં જેમ જેમ વધુ ઊંડાણ આવે તેમ તેમ એમાં સ્થિરતા આવતી જાય. થોડા વધુ સમય માટે એ સ્વરૂપ રમણતા, એનાથી જ મોહનો ઝેર ઉતરે છે. અને મોહ ત્યાગથી સ્વરૂપ તન્મયતા સિદ્ધ થાય. રસપરસ છે, અન્યોન્ય આશ્રય કહેવામાં આવે એને. ક્યારેક એવું બને કે તાળો હોય ને એ આમ દબાવ્યાથી બંધ થઈ જાય, ચાવી વગર ચાવીએ પણ. અને હવે કુદરતી બને એવું કે ચાવી એ ગઈ રૂમમાં અને બહારથી તાળું પછી દબાવીને બંધ કરી નાખ્યું, તો હવે શું થશે? જો કે જો તાળું ખુલે તો ચાવી મળે, અને ચાવી મળે તો તાળું ખુલે, એકબીજા ઉપર આધારિત છે ને. એવી રીતે અહીંયા બતાવે છે કે મોહ ત્યાગથી સ્વરૂપ તન્મયતા સિદ્ધ થાય. જેટલી અંશે મોહ ઓછો થાય, કસાયો ઘટે ચારે, એટલે અંશે તન્મયતા પોતાના સ્વરૂપમાં સિદ્ધ થાય. અને બીજી બાજુ મોહ ઉતરે છે એનાથી તો તે સ્વરૂપ રમણ થયાથી મોહનો ઝેર. એટલે આપણે બંને માટે પુરુષાર્થ કરવો જોઈએ. વ્યવહારથી પણ બને એટલો કસાયો ઘટે એ લક્ષ્ય રાખવો જોઈએ, અને સાથે સાથે અંતર્મુખ બની અને જપ ધ્યાન દ્વારા સ્વરૂપના અનુભૂતિ માટેનો પણ લક્ષ્યપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. બે ભેગા. મોહ એટલે કે દેહ આદિમાં આત્મબુદ્ધિ. મોહનો શું અર્થ? અહીંયા શરીર વગેરે આદિ શબ્દથી ઇન્દ્રિયો, મન, પ્રાણ વગેરે લઈ શકીએ. એમાં આત્મા જે બુદ્ધિ એટલે ભ્રાંતિ અને પર કર્તૃત્વ આદિનો જોર ઘટતો જાય છે. પર પદાર્થોમાં આત્મા ખરેખર કાંઈ કરી શકતો નથી. સ્વમાં તો કંઈ કરવા પણ છે નહીં, છતાં પણ જીવ અનાદિકાળના એ અજ્ઞાન અને સંસ્કારને કારણે એ કંઈક ને કંઈક પરમાં કરતાપણા કરવા જાય છે. એમાં થોડી સફળતા મળે તો અહંકાર જાણે કે મેં કર્યું. હકીકતમાં તો ભવિતા પ્રમાણે થવાનું હતું, એમાં પોતે જરા કંઈક નિમિત્ત બન્યો હોય તો એનો અહંકાર કરે. એટલે ખરેખર તો જ્ઞાતા અને દ્રષ્ટાભાવ એ જીવનો સ્વભાવ છે. કરતાપણું કે ભોગતાપણું એ જીવનો સ્વભાવ નથી. સિદ્ધ ભગવાન તો કાંઈ જ કરતા નથી, બરાબર, પોતાના સ્વરૂપમાં જ રહે છે. જગત તો પ્રતિબિંબ સ્વાભાવિક પડે છે કેવળ જ્ઞાનમાં, બાકી એ કાંઈ આમ પ્રયત્નપૂર્વક જોતા નથી કે જગતમાં ભલા ક્યાં ક્યાં શું શું થઈ રહ્યું છે. એવી સહેજ માત્ર આપણી ઈચ્છા શ્રદ્ધા પણ હોતી નથી. આરીસાની સામે જે કંઈ હોય, આરીસો સ્વચ્છ હોય તો એના પ્રતિબિંબ પડે, આરીસો મલિન હોય તો પ્રતિબિંબ સરખો ન પડે. એમનો આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો છે. એટલે લોકાલોકનો ત્રણેય કાળનું એકી સાથે પ્રતિબિંબ એના શુદ્ધ આત્મામાં પડતું હોય સતત, અને છતાં એ નિર્લેપ હોય, જરા રાગ કે દ્વેષનો અંકુર ફૂટે નહીં, એવી વિલક્ષણ અદ્ભુત એ દશા હોય છે. શુદ્ધાત્મ ભાવના એ મોહ વિષને ઉતારવાનો પરમ મંત્ર છે. મોહનું ઝેર એને ઉતારવા માટેનો પરમ મંત્ર તો
શુદ્ધાત્મા છું. સિદ્ધ ભગવાન જેવું અરિયન પરમાત્મા જેવું કેવલી ભગવંત તેવો જ હું અંદરમાં શુદ્ધ આત્મા છું. મૂળ સ્વરૂપે અત્યારે માત્ર આ કર્મ અને દોષોનું આવરણ કર્યું છે એ દૂર થશે, ત્યારે સ્વરૂપ પ્રગટ થશે. તો એ લક્ષ્ય રાખીએ જેટલે હશે હું આ નથી પણ હું તે છું, બસ એ ભાવ અત્યારે જાણે હું સિદ્ધ પરમાત્મા છું એવા ભાવ સાથે આમ બેસું. કરતા ભાઈ કાંઈ કરવું નહીં, સિદ્ધ બધું કાંઈ કરતા નથી, હું કાંઈ ન કરું, બસ માત્ર સહજપણે જે દેખાય અંધારું તો અંધારાને જોયા કરે, કાંઈ વાંધો નહીં. કોઈ ઈચ્છા ના રાખે કે મને કંઈક પ્રકાશ દેખાય કે મને કંઈક વિશિષ્ટ નાર કોઈ ઈચ્છા સહજતા જે સ્થિતિ છે એનો સપ્રેમ સ્વીકાર, બસ સ્વીકાર ભાવ સાથે બેસવાનું. ત્યારે જ્યારે સમય મળે અને તો મોહ વિષને ઉતારવાનો પરમ મંત્ર અને શુદ્ધાત્મા રમણતા એ મોહને મારવાનું તીક્ષ્ણ શસ્ત્ર છે, ધારદાર શસ્ત્ર. મોહને છિન્ન ભિન્ન કરી નાખવાનું. શું છે? શુદ્ધાત્મ રમણતા. પહેલાં કહ્યું શુદ્ધાત્માની ભાવના, એ મોહ વિષને ઉતારવાનો પરમ મંત્ર. હા, પણ આ સંપૂર્ણ ખતમ કરવાનો માટે શુદ્ધ આત્મામાં રમણતા, એ શુદ્ધ મોહને મારવાનું તીક્ષ્ણ શસ્ત્ર છે, ધારદાર. શુદ્ધાત્મ ભાવના સ્વ આત્મ વિષયક હોય તો સ્વ આત્મ સ્વભાવમાં તન્મયતા સિદ્ધ થાય અને સર્વ જીનોની પણ એ જ આજ્ઞા છે. સ્વમાં વસ અને પરથી કસ, અને એ જ શાસન છે. જીન સ્વભાવ રમણતા એ જ જીન શાસન છે. નિશ્ચયથી પારમાર્થિક દ્રષ્ટિએ ભગવાન તમામ જીનેશ્વરોની આજ્ઞા એક જ છે, તું જીવ તારા સ્વભાવમાં રમણતા કર. બહિર્ભાવોથી ને પરભાવોથી ને પૌદ્ગલિક ભાવોથી તું પાછો પર સ્વમાં અવશ્ય પર ખસ. આટલું જ બસ, આટલું આવી જાય તો બધું આવી ગયું. 14 પૂર્વક દ્વાદશ સ્વામીનો સાર આખો આવી ગયો. અને એ નથી આવ્યું ત્યાં સુધી આપણને જાણવું લાગવું જોઈએ કે કંઈ નથી, આપણે શૂન્ય પણ એ માઇનસમાં જ છીએ. હા, શૂન્ય રસા એટલે તો વિકલ્પ રહિત અવસ્થા એ તો છે નહીં. હજી તો ઘણા બધા દોષો પડ્યા છે, રાગ દ્વેષ વગેરે પગલે થયા કરે છે. એટલે આપણે કેવા છીએ જેમ એવું કે અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું, આખા જગતમાં અધમમાં અધમ હોય પ્રથમ પતિતમાં પતિત પાપી તો હું છું અત્યારે, એવું ફિલિંગ સમજણપૂર્વક આપણને થાય. એટલી લઘુતા નિમ્રતા અને પશ્ચાતાપનો ભાવ આવે તો જ આપણો આત્મવિકાસ ખરેખર થાય. તો ઉલટી જે કંઈ આરાધના કરી એમાં ઊંડે ઊંડે અહમ પોસાતો જાય. હું આમ કરું છું, બીજા તો કાંઈ નથી કરતા વગેરે તો ઉલટો મોહ પોસાતો જાય. એટલે આવી લઘુતા આવે. આપણે પોતાના રાય જેટલા દોષ પણ આમ પર્વત જેવા દેખાવા જોઈએ, તીવ્રપણે ખટકવા જોઈએ. અને માટે ક્યારેક રડવું આવવું જોઈએ, ભગવાન હજી સુધી મારામાં આ દોષ કેમ થતા નથી, આપનું શાસન પામ્યો, આવું અદ્ભુત આપની ભક્તિ વગેરે હજી મારામાં નિમિત્ત વસાત કેમ ડગલે પગલે આ રાગ દ્વેષ મોહ થઈ જાય છે. તીવ્રપણે ખટકવા છે તો જ સાચો વિકાસ થશે, અહંકાર ઓગળશે. તો શું કહ્યું અહીંયા? શુદ્ધાત્મ ભાવના એ જો પોતાના વિષયક હોય, સ્વ આત્મ વિષયક, તો સ્વ આત્મ સ્વભાવમાં તન્મયતા સિદ્ધ થાય. અને જીન શાસન રસીની ભાવના એ સર્વ જીવ વિષયક બનતા યાવત તીર્થંકર પદ પણ પ્રાપ્ત કરાવે છે. જેમ જેમ સ્વભાવ તન્મયતા વધે છે તેમ સ્વ વિષયક શુદ્ધાત્મ ભાવના એ સર્વ વિષયક બનતી જાય છે. જેમ જેમ શુદ્ધાત્મામાં તન્મયતા વધતી જાય સ્વભાવમાં, એટલે આનંદનો અનુભવ થાય વિશિષ્ટ, ત્યારે ખ્યાલ આવે હો દરેક આત્માનું મૂળ સ્વરૂપ આવું જ છે. એટલે પછી એને વિશિષ્ટ કરુણા જાગૃત થાય અને સર્વ વિષયક બનતી જાય. બધામાં શુદ્ધાત્મા દેખાય એટલે કોઈનું અનાદર એ જીવ કરે નહીં. અને બધા આત્માઓ આવી દશા આવા આનંદને પામે તો કેવું સારું, એવી કરુણા અને મૈત્રી ભાવ ઉત્પન્ન થાય. કહ્યું પણ છે ઇત્થમ ધ્યાન ફલાદયુક્તમ વિંશતિ સ્થાનકારી. ધ્યાનના ફળથી ખરેખર વિશેષ સ્થાનકની આરાધના પણ સમ્યકતારે થાય. આપણે પેલી વ્યવહારથી કરી લઈએ તપ વગેરે થોડી સમાજના સાથિયા કાવસર પ્રદર્શન વગેરે, પણ બધું ધ્યાનપૂર્વક અંતરતા મુખપૂર્વક થાય તો એ સમ્યક પ્રકારે થાય. તો તીર્થંકર નામ કર્મ તો બંધાય. શુદ્ધાત્મ ચેતના એ નિર્વાણ માર્ગદર્શિકા દીવડી છે, મોક્ષ માર્ગને દેખાડનારી દીવડી છે. શું? શુદ્ધાત્મ ચેતના.
વગેરે વગેરે. નીચે હવે કહે કલાપૂર્ણ સૂર્ય પુસ્તકમાંથી પણ ત્રણેક પેરેગ્રાફ લખે છે તે જોઈએ. અંજન વખતે હું માનું છું કે ભગવાનનું અંજન કરનાર હું તે વળી કોણ? હકીકતમાં ભગવાને મારું અંજન કર્યું અને પોતાનું સ્વરૂપ યાદ કરાવ્યું કે ભાઈ તું પણ મારા જેવો છે. આપણે લાગે ભગવાન અંજન કરીએ. ભગવાનને કેવું છે? ભગવાન મને અંજન કરાવો. આચાર્ય ભગવાન જ કરે. હા, પ્રભુ મારા હાથમાં એવું પ્રવચન અંજન આંધો કે ભીતરની દ્રષ્ટિ ખુલે, જ્ઞાન ચક્ષુ ખુલે, ત્રીજું નેત્ર ખુલે. કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા. વાહ, સ્તુતિમાં છે આવું, બહુ સરસ. પછી અહીંયા બીજા પેરેગ્રાફમાં લખે છે, મને પણ રસ નહોતો પડતો જ્યારે હું આવશ્યક સૂત્રો શીખતો પંચપતિ કુમારીના, ત્યારે મને કંટાળો આવતો. તો પણ અર્થ વગેરે જાણ્યા પછી ખૂબ જ રસ પડવા માંડ્યો. એકલા ગોખણપટ્ટી હોય તો એને ભારે લાગે, પછી અર્થ સમજાય ત્યારે એકદમ વિશિષ્ટ ભાવો જાગે છે. એક એક નાનકડા સૂત્રમાં જાણે ગાગરમાં સાગર, પિંડુમાં સિંધુ, કણમાં મણ જાણે સમાવીધું છે. ખાલી જંકિંચી નામ સૂત્ર બોલીએ હા તો સ્વર્ગ મૃત્યુને પાતાળ ત્રણેય લોકમાં જેટલા પણ જેની બિંબો આના મોટા શાશ્વત અશાશ્વત બધા જ નમસ્કાર થઈ જાય એક નાનકડા સૂત્ર દ્વારા. જાવંતી ચેરિયાન જોડા ત્રણેય લોકમાં સર્વ દેરાસરો દેવલોક વગેરેના ત્રણેય લોકના સર્વ ચૈત્યો દેરાસર નમસ્કાર થઈ. એમ સૈયાની એટલે ચૈત્ય દેરાસર. જાવંત કેવી સાહુ સૂત્ર બોલી, સાહુ એટલે સાધુ, 5 ભરત, 5 ઐરત, 5 મહાવીર, હા 15 કર્મ ભૂમિ આઢી ગીતના તમામ સાધુ જો તમે સાધુ સાધુ ભગવંતોને નમસ્કાર થઈ જાય. એટલે અર્થ સમજીને બોલીએ એટલો નમોત્તમનો અર્થ જોવો જોઈએ જઈ જાય. એક એક સૂત્રના અદ્ભુત અર્થો છે ખરેખર. એટલે અર્થ અવસરે અવસરે વાંચવા જોઈએ, સમજવા જોઈએ, અક્ષર રાખવો જોઈએ. અને આજે 5 પ્રતિક્રમણ શીખી ગયા હોય પણ અર્થ જાણવા માટે જરાય પછી કોઈ તસદી લે નહીં. બાળકો હોય ને ઠીક છે, અને બધા એમને ગાતા ખાવી દઈએ, સમજણ શક્તિ આપણામાં હોય તો અર્થ સાથે યાદ પણ જલ્દી રહે અને આનંદ આવે, કંટાળો ના આવે, ભારરૂપ ન લાગે. મેં શરૂઆતથી નવકારથી માંડીને બધું અર્થ સાથે જ કર્યું છે. ઈચ્છાની કમાસનું સૂત્ર હોય, ઈચ્છકાર હોય, અગુઠીઓ હોય, કોઈ પણ નાનું મોટું સૂત્ર, અશોકવૃક્ષો હોય, દરેક સૂત્ર નાની મોટી શાંત હોય, અર્થ સાથે જ હું પાઠ લઉં. અને કુદરતી સંસ્કૃત ભાષા પ્રત્યે પહેલેથી રુચિ અને શોષણ સર્વત્ર એવું કૃપાએ એટલે તરત સમજાતું જરાક યાદ રહેતું જાય. પછી આગળ લખે છે કે અર્થ સમજવા માટે પ્રબોધ ટીકા આમાં છે 3 ભાગ. અહીંયા છે આપણા જ્ઞાન ભંડારમાં પ્રતિક્રમણ ઉપર વિવેચન 3 ભાગ આવા જાડા વોલ્યુમ છે. બહાર કાઢેલા, અત્યારે તો બહાર કાઢેલા છે, ચોપડી પડી છે 3 ભાગ. અને લલિત વિસ્તરા વાંચો. વિસ્તરા નમોત્તમનું વિવેચન ગઈકાલે જેની આપણે વાત કરી હતી. આવશ્યક સૂત્રોના રહસ્યો સમજાશે. મહાન તપસ્વી પૂજ્ય ભુવન ભાનુસૂરીજીએ આના ઉપર વિવેચન લખ્યું છે અને એનું નામ શું છે? ગઈકાલે આવ્યું હતું પરમ તેજ, ભાગ 2. આવડા જાડા વોલ્યુમ છે, બરાબર. એને પણ તમે વાંચી શકો. બસ અત્યારે આ પ્રબોધ ટીકા કે છે એ ગુજરાતી ભાષામાં. અમારું અહીં આવવાનું કેમ થયું? અહીંયા એટલે કે વાગડ સમુદાયમાં દીક્ષા એને માટે કહે છે કે ફલોદીના તત્વપ્રેમી શ્રાવક ફૂલચંદજી ઝાબકે એક વખત ફલોદી ચાતુર્માસ સ્થિત વિજય લબ્ધિસુરીજીને પૂછેલું કે વર્તમાન કાળમાં શ્રેષ્ઠ સંયમી કોણ છે? લબ્ધિસુરીજીએ પૂજ્ય આચાર્ય કનકસુરીજીનું નામ આપેલું. ત્યારે કમલ વિજય ગૃહસ્થપણામાં હાજર હતા. હા, એમણે પણ ત્યાં દીક્ષા દીધી છે. એમણે આ યાદ રાખેલું. દીક્ષા તો આમ લેવી હતી પૂજ્ય રામચંદ્ર સૂરીજી પાસે, કારણ કે એમના પ્રવચનો વાંચવાથી કોઈ યાજ્ઞ થયેલો કલાપુરુષ મહારાજને. પણ કમલ વિજય એ પૂજ્ય કનકસુરીજી પાસે દીક્ષા લેવાનું નક્કી કરાવ્યું કમલ વિજયજીએ. વળી ફલોદીના
કંચન વિજયજી પણ ત્યાં હતા, ત્યાં એટલે વાગડ સમુદાયમાંથી ચાલી હતી. એટલે અહીં ભગવાને જ મને મોકલ્યો. હું તો પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખનારો, એ જે કરશે તે બરાબર જ કરશે એવું પાક્કું ભરોસો પણ છે ને બધાને. 100%. હા, જે થાય તે સારા માટે. કંઈ પણ દેખીતી રીતે કંઈક પ્રતિકૂળ કે આપણે ઠીક ન લાગે એવું થયું હોય એની પાછળ પણ થોડું ધીરજ રાખીએ ને, ઉતાવળે અભિપ્રાય ન બાંધી લઈએ કે મને આ તકલીફ આવી આટલું દર્શન કરું છું, પૂજા કરું છું, ભગવાન તો મારું કોઈ ઠેકાણ કરતા નથી, તો હવે આપણે નથી જવું ગયા કે પૂજા પાસે એવું ઉતાવળે નેગેટિવ અભિપ્રાયથી નિર્ણય લેવો નહીં. જીવનમાં પ્રતિકૂળતા પણ આવવી જરૂરી છે. પ્રતિકૂળતામાં જ આપણું સત્ય વિકસે છે. સુસુપ્ત શક્તિઓ પડેલી ને ખીલે છે. અનુકૂળતામાં તો માણસ સુસ્ત થઈ જાય, આળસુ થઈ જાય, પ્રમાદી થઈ જાય, વ્યસની વગેરે બની જાય, પાપો કરનારો થઈ જાય. પ્રતિકૂળતામાં ભગવાન યાદ આવે, દેવગુરુ યાદ આવે, તકલીફ હોય ત્યારે આવે ને મારા સાહેબ આ તકલીફ છે, કંઈ મંત્ર આપો, કંઈક રક્ષા પૂરી આપવું, એ બહાને પણ આવે તો પછી અવસર હોય તો એ પ્રમાણે કંઈક ને કંઈક પ્રેરણા પણ કરી શકાય. એટલે તકલીફ દુઃખ તો સારા માટે. દુઃખોને કહીએ દુઃખો વેલકમ, સુસ્વાગતમ, ભલે પધાર્યા. હકીકતમાં આપણે જ આમંત્રણ પત્રિકા ભૂતકાળમાં લખી હતી એટલે આવ્યા છે દુઃખો. જીવનમાં જે કંઈ પણ તકલીફો કોઈ પણ પ્રકારની આવે છે ને, ભૂતકાળમાં આપણે પાપો કરવા રૂપે એ આમંત્રણ પત્રિકા દુઃખોને લખેલી. હવે આમંત્રણ પત્રિકા આપણે અમારે જ્યારે પ્રસંગ હોય પત્રિકા મોકલો પછી આવે, પછી એને શું કરે, સ્વાગતમ કેવું છે ને, વેલકમ, ભલે પધાર્યા, ગેટ આઉટ, કેમ આવ્યા, શા માટે આવ્યા એમ કહેવાય ને. આપણે આવું કરીએ છીએ. એમાં દુઃખો આવે એટલે દોડ કરી દુઃખોને ધકેલવા માટે એને પ્રેમથી સ્વાગત નથી કરતા. અને આ દુઃખો તો એવા શું કે ખાનદાન છે. આ બધા મહેમાનો આપણે આમંત્રણ આપીએ તો જ આવે, વગર આમંત્રણ ક્યારેય પણ ના આવે. દુનિયામાં તો જોવાય છે ત્યાં જમણવા કે એવા પ્રસંગો હોય ને તો ઘણા એવા કેટલા એવા પણ હોય વગર આમાં દરેક ઠેકાણે પહોંચી જાય. હા, પણ આ દુઃખો એવા ખાનદાન છે ને કે આમંત્રણ વગર તો ક્યારેય જાય નહીં. બીજી બાજુ એ પણ છે કે આમંત્રણ આપો તો ઇનકાર પણ ન કરી, જરૂર આવે. હા, પછી હવે આપણું કર્તવ્ય છે સજ્જન તરીકે કે આપણે આમંત્રણ આપેલું છે તો હવે એનું સ્વાગત કરીએ. હવે આપણને જો લાગે છે કે આ તો મહેમાન બહુ માથા ભારે, ક્યારેક એવું બને મુસાફરી કરતા હોય ટ્રેનમાં કે બસમાં અને કોઈ 2-4 કલાક માટે ભેગા બાજુમાં બેઠા હોય અને વાતચીત ઉપર થોડીક દોસ્તી જામી જાય અને તમારે ઘરે પ્રસંગ આવે તમે એને આમંત્રણ આપી દો પત્રિકાને આવે. પણ હવે કહેવત છે કે સોનું જોઈએ કસી અને માણસ જોઈએ વસી. એ 2-4 કલાકમાં એના અસલી સ્વભાવનો ખ્યાલ ના આવે. શરૂઆતમાં તો બધું સારું હોય તો પછી આવીને 2-3 દિવસ રોકાય ને ત્યારે એને અસલિયત ધીરે ધીરે ખ્યાલમાં આવે. એ સ્વભાવ એવો માથા ભારે હોય, વાતમાં રીસાઈ જાય કે ઝઘડા કરે તો પછી શું કરીએ આપણે કે બીજી વાર એને આમંત્રણ પત્રિકા મોકલીએ નહીં. એ વખતે નભાવીએ આવ્યા છે ને આપણે આમંત્રણ જેવું હોય તેવું ગમ ખાઈને પણ સહન કરીને પણ નભાવી લઈએ. પણ બીજી વાર પ્રસંગ આવે ત્યારે એને આમંત્રણ આપીએ નહીં. પણ આ બાપ આપણે શું કરીએ છીએ, ફરી જીવનમાં પાપો કરતા જ રહીએ છીએ, દુઃખો આમંત્રણ આપતા રહીએ છીએ અને એ આવે ત્યારે ધક્કો મારી શા માટે આવ્યા. આ સજ્જન પુરુષને શોભે ન શોભે. અને લાગે છે કે આ દુઃખો આપણાને સહન થતા નથી તો જીવનમાં પાપો કરવાનું બંધ કરો. તો જે થાય તે સારા માટે. હા, પાપની વ્યાખ્યા શું? પાપની વ્યાખ્યા શું? પાપની વ્યાખ્યા જેનાથી જીવને હકીકતમાં પાપ કરીને જીવ તત્કાલ પણ આ મંદિરમાં વ્યાકુળતાનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. પણ આપણે ટેવાઈ ગયા છીએ એટલે આપણને ઓલું વ્યાકુળતાથી એટલે કંઈ લાગતું નથી. સરવાળે અનેક રીતે વ્યાખ્યા કરી શકાય. દાની ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ પડતું જીનેશ્વર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, એ બધું પાપ છે. બરાબર, એક રીતે એમ કરી શકાય જેનાથી દુર્ગતિ થાય પાપ છે, જેનાથી દુઃખો આવે પાપ છે. અને આમ જોવા જઈએ તો નાસ્તિક હોય કે ગમે એવો અપરાધી હોય ને એને પણ હકીકતમાં એ ગમતું નથી. જો ચોર હોય એને ત્યાં કોઈ ચોરી કરે તો ગમે, વાત તો ખોટું બોલનારો કે એની સામે કોઈ ખોટું બોલે તો ગમે નથી ગમતું. બરાબર, ગમે એવું આમ માંસાહારીને ખૂન ધોઈ ગયો પણ એના કોઈ એને કોઈ જરા પણ તકલીફ આપે ગમે છે નથી ગમતું. એના કોઈ પરિવારના કોઈ વ્યક્તિને પણ કોઈ તકલીફ એનું ખૂન કરે તો એના બાદ ગમતું. હિંસા, જૂઠ, ચોરી, પોતાની પત્ની કે કોઈને કોઈ દૃષ્ટિ કરે ગમે કોઈને, ગુંડા ગમે એવું નાસ્તિક શિરોમણી પાપી હોય એને પણ ન ગમે, પોતે ગમે એમ બરાબર વર્તતો હોય પણ એના કોઈ નથી ગમતું. એટલે હકીકતમાં આ પાપો એવા છે કે
કોઈને પણ પોતાના પ્રતિ કઈ કરતો ગમતો નથી, તો પછી આપણને ગમતું નથી તો કોઈને ગમતું નથી. માટે આપણે પણ બીજા પ્રત્યે એવું ન કરીએ. એ જીવોને અજ્ઞાનતાને કારણે ખ્યાલ આવતો હોતો નથી. હકીકતમાં તો જે થાય તે સારા માટે. જો પહેલી મૂલા શેઠાણીએ ચંદન બાલાને તે પગે બેડી બાંધી ટકો કરાવીને ભોંયરામાં ન પૂર્યા હોય, આપણે તો લાગે બહુ ખોટું થયું, ખરાબ થયું. મૂલા શેઠાણી ઉપર આપણને આમ દ્વેષ લાગે, ગુસ્સો જ આવે. પણ હકીકતમાં જો એવું ન થયું હોત તો ચંદન બાલાને ભગવાન આવી સ્વામીના એ મહાન વિગ્રહનો ધારણ કરવાનો લાભ મળ્યો, મળી શકત ન મળી શકત. જે થાય તે સારા માટે. આ તો સમજ્યું હતી ચંદન બાલા 3 દિવસ પણ રોઈમાં બાપરે મરી ગોચાવો, રાડો ન પડી, આંખ ધ્યાન ન કર્યું, રૌદ્ર ધ્યાન ન કર્યું, દાંત કચકચાવ્યાની, બહાર નીકળવાની પછી તમે જોઈ લઈ. કંઈ વિકલ્પ કર્યો નહીં. વીર 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 વીરના આલંબનથી 3 દિવસ ધર્મ ધ્યાનમાં પસાર કર્યા. હા, પછી કેવો મહાન લાભ મળી ગયો ભગવાનને પારણું કરાવવા ન. એટલે જે થાય તે સારા ધીરજ રાખવી જોઈએ. શરૂઆત તાત્કાલિક ન દેખાય રિઝલ્ટનું, ધીરજ રાખીએ તો પછી દેખાય. એવો બીજો દાખલો પણ આવે છે એ પ્રધાન વાતમાં કે જે થાય સારા માટે. રાજાની આંગળી દવા કપાઈ ગઈ પદક તો કે રાજા તો કે જે થયું તે સારા માટે. રાજાને ગુસ્સો આવ્યો અને પૂરી દીધો જેલમાં જતી વખતે કે જે થાય સારા માટે. પછી રાજા ગયો જંગલમાં શિકાર કરવા. આદિવાસી લોકોએ ત્યાં પકડી લીધો, એકલો પડી ગયો રાજા. એટલે અને દેવીને બલિદાન માટે લઈ ગયા. જ્યાં બલિદાન આપવા જાય છે ત્યાં ખ્યાલ આવી, અરે રહેવા દો આંગળી કપાયેલી છે. 32 રક્ષણાનું અખંડિત શરીરવાળાનું બલિદાન આપવું જોઈએ. અને અખંડિત વાળા નાખશું તો દેવી નારાજ થશે. રાજા બચી ગયો. એટલે બાપરે ખરેખર ઓલે કહ્યું હતું જે થાય તે સારા માટે, નહીં તો આજે મારું બલિદાન થઈ જાય. એટલે દોડ્યો, પહોંચ્યો ફટાફટ જેલમાંથી બહાર કઢાવ્યો. અને પ્રધાનને મારી વાત બિલકુલ સાચી નીકળી, પણ મને એ તો કે જરા તને શું લાભ થયો? જેલમાં પૂરતું પુરાયું, એમાં પણ તે કહ્યું કે જે થાય સારા માટે. તો કે રાજન, જો હું જેલમાં ન હોત ને તો તમે મને ભેગા લઈ ગયા, મારું આવી બરાબર. જે થાય તે એટલે વૈરાગ્ય જાગે, દેવગુરુનું શરણ સ્વીકારણ દુઃખમાં મન થાય, જીવમાં કરુણાનું ગુણ ક્ષિત થાય, બીજાના દુઃખોને સમજી શકે. સુખમાં જ ઉછર્યો હોય પહેલીથી તો ગરીબીનું જોયું જ ન હોય, દુઃખ જોયું જ ન હોય, તો એને બીજા દુઃખી જીવોનું સ્થિતિ શું હશે એ સમજી ન શકે. એના પ્રત્યે કરુણા એવું થવું જોઈએ તે ન થાય. એવું છે ને કે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું તો દુઃખના વિશ્વમાં ટકે. એવું છે. એટલે દુઃખ તો સારા માટે. જે થાય તે સારા માટે. સાહેબ, આપે દુઃખના 10 ફાયદાનો લેખ લખ્યો. દુઃખાધિકમ પશ્ય. દુઃખ હોય ને આપણા કરતાં વધુ દુઃખીને જોઈએ તો આપણે લાગે આપણે કેટલા સુખી છીએ. આપણે મોટેલા ઉલટું કરીએ છીએ. પડોશીના મહેલને જોઈને પોતાની ઝૂંપડી સળગાવવા જેવું કરીએ મળીને. આપણા કરતાં કેટલા દુઃખી જીવો છે, બીજા રહેવા માટે ઝૂંપડું નસીબમાં નથી, ફૂટપાથ ઉપર કડકડી ઠંડીમાં પસાર કરે છે રોજ. ટંગના ખાવાના વાંધા, અત્યારે ખાધું આપણે જીવે ત્યારે મળશે કે નહીં મળે એના ચિંતા હોય. ભિખારી જ્યારે ભીખ માગી જીવતા હોય, છતાં ઘણા એવા મસ્તીથી જીવતા હોય. બોલો, એવી સ્થિતિમાં સમજવું હોય ને. યાદ આવે, કોને યાદ આવે બોલો? લખતરનો પેલો પિતાંબરદાસ મોચીઓ અમને મળેલો વર્ષો પહેલાં. અમે 3 દિવસ રોકાયા હતા લખતર તાલુકાના લખતર છે ગામમાં. અને ત્યાં એક પિતાંબરદાસ નામે મોચી રહે. અને ઉપાશ્રયની બિલકુલ બાજુમાં જ કુદરતી ફૂટપાથ ઉપર જો લોકોના જોડા સીવીને ગુજરાન ચલાવે. સત્સંગનો એટલો વ્યસની કે કોઈ પણ સાધુ સંત આવે એટલે ઉપાશ્રયમાં જ પડે પાછો રહે. 3 દિવસ પોતાનું કામ છોડીને પણ ઉપાય સત્સંગનો એટલો વ્યસની. હા, પછી અમારે કેવું પડે કે અમારે ગોચીનો ટાઈમ થયો કે પડી કે પછી ટાઈમ થયો તો માંડ બિચારો જાય, ભારે હૈયે પાકે જવાનું મન ન થાય. એટલી હદે વ્યસનનો સત્સંગનો વ્યસની હતો. લગભગ નાની મોટી 20 જેટલી પ્રતિજ્ઞાઓ એના જીવનમાં નિયમો હતા. બોલો, કોઈ દર્શન કરે ભગવાનના વગેરે. પછી ત્યારે વિદાયનો સમય, હા, એક દિવસ વાત ઉપર વાત કરતા જ્યારે જોયું તો હસતો જોયો, આનંદમાં ધનધનતો જોયો. પછી એક દિવસ કહ્યું કે મારા જેવા દુનિયામાં કોઈ સુખી નહીં હોય. બોલો, મોચી ઝૂંપડીમાં રહેનારો, રોજ કમાઈને રોજ ખાય, કોઈ બેંકમાં કોઈ ખાતું નહીં, અને કે મારા જેવા દુનિયામાં કોઈ સુખી નહીં હોય. ખરેખર દેખાય ચારા ઉપરાંત. પછી મેં પૂછ્યું પરીક્ષા માટે કે ભાઈ એવું તો શું તારી પાસે રહેવા માટે પાકું મકાન નથી, આજીવિકામાં નાનકડી હાટડી પણ નથી,
ફૂટપાથ પર જોડાસીને ગુજરાન ચલાવે છે તો એ કહે છે મારા જેવો દુનિયામાં કોઈ સુખી નહીં હોય. કે મારા સાહેબ પેટનો ખાડો પૂરવા શું જઈએ કે ત્યાં રોટલીને દાલ ઓર રોટી આ બાકી સબ બાદ ખોટી. આ શરીર તો ઉલટું સારું, જેટલું ઓછું વાપર્યું સારું રહે. વધારે વાપરવામાં આવે તો તકલીફ થાય, પીતું છે કંઈક યાડા થઈ જાય. અને એટલું તો મારી મહેનતની કમાઈથી પ્રામાણિકતાથી મળી રહે છે. એટલે એની માટે મારે ભેળ છે કે ખોટું કંઈ કરવું પડતું નથી. એનો કેટલો સંતોષ છે, આનંદ. જે પાપ કરે ને અંદરમાં અંતરાત્મા ડંખ્યા કરે, એ શાંતિ ન હોય સાચી. પૈસા ભલે નીતિ કરીને કરોડ કમાઈ લે, એના જીવનમાં સાચી શાંતિ ન હોય અને નિરાંતની ઊંઘ ના આવે. આ તો મસ્તીથી જીવે છે એકદમ. અને અમને વળી એમ પણ કહ્યું પૂર્વ જન્મમાં કંઈ પાપ કર્યા છે એટલે આજે આ કુળમાં ઉતર્યો છું, એટલે આપનો સુપાત્ર દાનનો આમ તો લાભ હોઈ શકતો નથી. ગોતી વરાવવાનું સમજું છું કે આપણે ન કલ્પે વ્યવહારથી, પણ છતાં મારે લાભ તો લેવો જ છે. બીજું કઈ રીતે લાભ લઈ શકીશ બોલ? કે મારા સાહેબ આપણે ટપાલ તો મારી કલ્પે કે ન કલ્પે? કલ્પે ખરી પણ અમને કપ નથી. મારે સાહેબ નહીં ચાલે, લાભ તો લેવો જ પડશે. ના પાડતા રહ્યા તોય લઈ આવ્યો. શું લઈ આવ્યો? પોસ્ટકાર્ડ નહીં, અલી કવર લઈ આવ્યો, અંતરદેશ લઈ આવ્યો, ભૂસકાના પાણા લઈ આવ્યો. પછી એનો ભાવ રાખવા હતો થોડુંક વળ્યું. અને પછી જ્યારે વિહાર કર્યો ત્યારે ગામમાંથી સાવ કે સાથે નહોતો હાલ્યો. મોચી અને એનો દીકરો ભેગા ચાલે કામના પાદર સુધી. પછી તો કહ્યું છે પાંચા મારા જેટમાં વિનો નવો સમોસા આવવાનો ભાવ નથી આવતો આપણા જીવન જલ્દી. બધા સંઘોમાં હાલત છે હમણાં તો ભલે આપણા માણસી રાખવાની બરાબર નથી, સારી વાત છે. તો એ ગામના પાદર સુધી વડાવા આવ્યા. પછી માંગલિક સંભળાવી. પછી આગળ જઈ દીકરાને કે બેટા જા મારા સાહેબની સાથે જા. તે બધું સામાન તો થોડુંક લઈ કરીને સાથે ગામે ગામ મારા સાહેબની સાથે જા. મેં કીધું ભાઈ રસ્તો ડામરનો સીધો પડ્યો છે, કાચી વાત નથી, અમે ચાલ્યા જઈશું. કે ના મારા સાહેબ. છોકરો પણ કેવું આવ્યો કે કયા ગ્રહ નાગનાંકી બાપ તેવા બેટા. એ અમારી સાથે ચાલ્યો. આજકાલ ગૌરવ નહીં જાય બાકી આજકાલ છોકરાઓ બહાના કાઢે મારે આમ છે ને તેમ છે ને, પણ જરાય બાનું ન કાઢ્યું. ઠેઠ આમાં ગામ સુધી ચાલ્યો. એટલે અમારા હૃદયમાં કોતરાઈ ગયો છે. ચોપડીમાં દ્રષ્ટાંત આપ્યું છે બહુ રત્ના સુંદરામાં. પછી અમારું ચોમાસુથી અમદાવાદ મણિનગર વ્યાખ્યાનમાં દ્રષ્ટાંત આપ્યું. અરે હા. અને એ તો કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. એવી પ્રાર્થના જગતમાં કોઈ નહીં કહે. હું તમને કહું ને તમે નહીં કરવા કરતી. હા એવી પ્રાર્થના સુખી થવાની પ્રાર્થના છે. હા બોલો શું કહે છે? કરશો પ્રાર્થના? હે ભગવાન મને વધારે પૈસા ન આપીશ. દુનિયા આખી વધારે પૈસા આપવા માટે વલખા મારજે. કરોડપતિને અબજોપતિ થવું હોય, ઉદ્યોગપતિ થવું હોય ને. તમારી વાત છે થોડીક સાચી, સારી વાત છે. હા પણ એ તો કહે છે મને વધારે પૈસા ન આપીશ. આવી પ્રાર્થના તો કેમ? તો એ પૈસા વધે માણસને મોટે ભાગે શું વધે? જીવનમાં પાપ વધે. કૃષ્ણ સેવાનું મન થાય, ફોરેન રખડવાનું મન થાય, ભટકવાનું, રિસોર્ટોમાં જવાનું મન થાય. કેમ? હે એટલે જે જોઈએ એટલું ખાડું પૂરું હોય એટલું પેણાથી મળી રહે છે. પછી નાથી મહેનતથી મળે છે. પછી જોઈએ શું બીજું? કેટલી સમજણ અને સત્સંગનો પ્રભાવ. સત્સંગ વિષય હતું ને બધું આ સારું સારું સમજવા મળે. પછી ચોમાસું મારું મણિનગરથી અમદાવાદ અને વ્યાખ્યાનમાં કૃષ્ણાત આવા આપતા. અને સાથે સાથે દર રવિવારે પછી જન્મથી જૈન ન હોય પણ આચરણથી સવાય આવા જૈન હોય ને એને સંઘમતીથી લેટર પેડ ઉપર નિમંત્રણ પત્ર જાય અને એ આવે પછી એનું બહુમાન સંઘ કરે. તો એમને પણ પત્ર ગયો સંઘ લેટર પેડ ઉપર અને વારો ના આવ્યો. પછી ચોમાસું અને પછી કોકને મેં કહ્યું કે જરાક મની ઓર્ડર મોકલાયો 500,000 રૂપિયાનો. એ વખતે એ રિટર્ન થયું, મની ઓર્ડર પણ પાછો આવ્યો. બોલો કેટલો સંતોષ. હા અને ચવાસા પછી વિહાર કરીને ફરી જ્યારે બીજી વાર ગયા લખતર અને મળ્યા ત્યારે પૂછ્યું કેમ ભાઈ કાલો સંઘનો લેટર નહોતો મળ્યો? મળ્યો હતો. તો પછી કેમ? તો મારામાં એવું છે કે સંઘ મારું બહુમાન કરે ના ત્યાં મનોડ્યો મળી ગયું હતું? તો કે હા મળી ગયો. તો મારે શા મારે બરાબર છે ને ચાલે છે તો શા માટે કોઈ મુફત હું લઉં? કેટલો સંતોષી. કહ્યું સંતોષી નર સદા સુખી. એટલે આ કહે છે કે મારા જેવા દુનિયામાં કોઈ સુખી નહીં હોય. ને ઘણા શ્રીમંતો હોય એને પેલા કે મારા જેવો કોઈ દુઃખી નહીં હોય. આપઘાત કરી શ્રીમંતો હોવા છતાં નથી એવા કે આપઘાત જરા નાની સરખી વાતમાં આપઘાત કરી નાખે છે. એ સમજણની બલિહારી છે વાયા. જે થાય તે સારા માટે. આવે તો સારા માટે. તો વૈરાગ્ય જાગે જીવને. ઓલા સોમનાથમાં ચક્રવર્તીને 16 રોગ ઉત્પન્ન થયા તો વૈરાગ્ય જાગ્યો ને. હા પછી તો
ઓલા દેવતાને રિજેક્ટ કરી નાખ્યો. આવી વાત છે. આગળ કહે છે આપણો પત્ર મળ્યો વાંચી ખૂબ 16મી ઢાળ અદ્ભુત છે. 16મી ઢાળ સહી અત્યારે આમાં લખ્યું નથી. શુદ્ધ આત્મભાવનાથી ભાવિક બનાવનારી છે 16મી ઢાળ. કંઠસ્થ કરી વારંવાર મનન કરીશ. શ્રી ભદ્રેશ્વરના 5 દિવસ રોકાવાનું થયું. વધુ સમય સુધી ધ્યાનમાં સ્થિરતા થવાથી અપૂર્વ આનંદ અનુભવાયો. તીર્થમાં લખે છે તીર્થસ્થાને જેવી સ્થિરતા મળે છે તેવી બીજા સ્થાનમાં નથી આવતી. ત્યાંના પવિત્ર પરમાણુ એવા હોય તેના સહજ સલાઈથી સ્થિરતા ત્યાં ધ્યાનમાં પણ જીવનો લક્ષ્ય હોય તો થાય. તો આજે તીર્થમાં જઈને જીવ આસાધના કરે, રેકડીઓ ઉપર ભક્ષણ કર્યા કરે, ખાવાનું ખાય, રાત્રિ ભોજન કરીને, અને ત્યાં મોબાઈલ ને બધું ચાલુ પડ્યું હોય. અને ખરીદી વાળો પડ્યો હોય છે તે મને વખતે સાંજો ખરીદી હા ખરીદી માટે માર્કેટ એ વાત છે. યોગ વિંશિકા વૃત્તિમાં ઉપાધ્યાસીએ ઘણા સુંદર ખુલાસાઓ કર્યા છે. તે વાંચતા પૂર્વ સ્ફૂર્ણા પેદા થઈ. યોગ વિંશી 20 શ્લોકો, યોગ ઉપર 20 શ્લોક રખ્યા. હરિભદ્ર શ્રી મહારાજની છે 3 ગ્રંથો. યોગ વિંશિકા, યોગ બિંદુ, યોગ શતક એટલે 100 શ્લોક. યોગ બિંદુમાં તો 500 જેટલા શ્લોકો છે. 500 અને યોગ સમુચ્ચય 4 ગ્રંથો યોગ ઉપર હરિભદ્ર શ્રી મહારાજના છે. યોગ સપ્તક અમે એના પર વાંચના રાખી હતી પાલિતાણામાં. 16 યોગ વિંશિકા એ બંને ભક્તિ યોગ પ્રધાન સાધનાની સર્વ પ્રારંભથી અંત સુધીની કક્ષાઓ બતાવી છે. ત્યાં એક યોગ વિંશિકા બીજું 16 એટલે 16 શ્લોકો હોય એવા 16 શ્લોકો, 16 રચના હોય છે. 16 કહેવાય. 20 વિષયો હતી. 20 શ્લોકના 20 રચનાઓ, 32 રચી છે કોઈ કે, અને અમને 32 અષ્ટક રચ્યા છે. અને 50 ગાથામાં એક વિષય હોય, વળી બીજો 50 ગાથામાં બીજો વિષય હોય, 50 તો કે બધા નથી મળતા, જે અમુક મળે છે. 1444 ગ્રંથોની રચના હરિભદ્ર શ્રી મહારાજે આવી અદભુત કરેલી છે. બેના શ્રીપાદ જો રસ પણ છે. શ્રીપાદમાં એનાનો રસ એ રચ્યો છે ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે, અને પછી પૂર્ણાહુતિ કરી અશોક વિજયજી ઉપાધ્યાયજીએ. ઓલાનો કાલધર્મ થઈ ગયો એટલે. તો અહીંયા આ બે છે ને ભક્તિ યોગ પ્રધાન અને યોગ બિંદુ અને તત્વ ચિંતન આદિ એ જ્ઞાન યોગ પ્રધાન સાધનાનો નિર્દેશ કરે છે. યોગ બિંદુ જે છે એ જ્ઞાન પ્રધાન સાધના માર્ગ, અને યોગ વિંશિકા અને 16 એ ભક્તિ પ્રધાન. બંને લક્ષ્ય એક જ છે. આ રીતે જીવોની ભિન્ન ભિન્ન કક્ષા હોય. એ હૃદય લાગણી પ્રધાન જીવ હોય ને એની ભક્તિમાં સહેલો પડે. જે બુદ્ધિ પ્રધાન જેનું જીવન હોય, તર્ક પ્રધાન જેનું વ્યક્તિત્વ હોય, ચિંતન મનન, એને ચિંતન મનન અને જ્ઞાન યોગ જાણે એના માટે એને ગમે વધારે. એને ભક્તિ એ કદાચ વેવડા વીરા પર લાગી બનવાયો છે. બહુ બુદ્ધિ પ્રધાન હોય ને, આ શું ભગવાન તો મિત્ર રાખશે શું કરે, એવું લાગે. બુદ્ધિ પ્રધાન થઈ. તર્ક એટલે તર્ક સુતર્ક હોઈ શકે અને કુતર્ક પણ હોઈ શકે. તો આવી વાત છે. અને એની કાયા ખડતલ હોય ને એને યોગાસન, પ્રાણાયામ, એ યોગ માર્ગ એને એ બધું ગમે એવું છે. તો આ આચાર્ય શ્રી હરિભદ્ર શ્રી મહારાજના સર્વ ગ્રંથોનું પરિશીલન કરી તેના સાર રૂપે ગ્રંથ તૈયાર થાય તો અત્યંત આનંદ આવે. કરજો. અત્યારે જ્ઞાનસાર ભાષા અર્થ ઉપર લખાણ થાય છે. 6 અષ્ટક સુધી થયું છે. સામાયિક અને યોગ ઉપર લખવા પ્રયાસ કરીશ. યોગ દ્રષ્ટિ સાર પ્રથમ જોઈ શકાય તો મોકલાશો. લખાણમાં સરળતા થશે. આંતરિક આરાધનામાં આપની કૃપાથી વિકાસ થતો રહે છે. જ્ઞાન સાર 13મું અષ્ટક ભાવાર્થ ચાલુ છે. જ્ઞાન મંજરી ટીકામાં અને ભાષા અર્થમાં આંતરિક આરાધના માટે ઉપયોગી ઘણી સામગ્રી પડી છે. જેમ જેમ આત્મ વિશુદ્ધિ વધતી જાય તેમ તેમ તેના સૂક્ષ્મ રહસ્યો સમજાતા જાય. અંદરથી જ્ઞાનનો પછી ઉગાર થાય શુદ્ધિ દ્વારા. તે વખત સમજાય. જમ સંમમતી પાસહ, આગળ બોલો. મૌનમતી પાસહ, એ મૌન અષ્ટકમાં સ્પષ્ટ કર્યું છે. સમ્યક તો એ જ મૌન. મૌન એટલે મુનિભાવ, મુનિપણું. હા, અને મૌનીપણું એ જ સાચું સમ્યક તો છે. 6ઠા 7મા ગુણસ્થાન અભિગમતા
આત્મજ્ઞાન વડે આત્મ સ્વરૂપનો નિર્ધાર કરી અને તે સ્વરૂપમાં જે લીન બને છે તે જ સમ્યક્ત્વ. પહેલાં આત્મજ્ઞાન વડે આત્મ સ્વરૂપનો નિર્ધાર. આત્મના એટલે શાસ્ત્રોમાં વર્ણવેલ જે આત્માનું સ્વરૂપ એ સદગુરુના મુખેથી સ્મૃતિ વાર્તામાં ફરક પડે. સદગુરુના મુખેથી સાંભળે અને એના દ્વારા આત્માનો મહિમા સમજાય અને રુચિ વધુને વધુ પ્રબળ બને આત્માના અનુભવ કરવાની. અને એના પછી આત્મ સ્વરૂપમાં જે લીન બને તે જ સમ્યક્ત્વ, તે જ જ્ઞાન અને તે ચારિત્ર. ત્રણે એક થઈ ગયું, ત્રણેયની એકતા. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. થોડું ભેદ સમજવું હોય, સમજો કે આત્માની અનુભવ થયા પછી, અનુભવ તો ક્ષણવાર ટકે, પછી જેની પ્રકૃતિનો સ્વાદ રહ્યા કરે, એની રૂચિ રહ્યા કરે ફરી ફરી એવા અનુભવની, તો એ એને સમ્યક દર્શન કહે છે. બરાબર. અને આત્માનો અનુભવ થયો છે તો એ આત્માનું જ્ઞાન, પણ અનુભવ રહ્યા ટકે અને પછી એમાં સ્થિરતા આવે જ્યારે આત્મામાં વધુ સમય માટે, તો એ ચારિત્ર. આત્મા ત્રણેય આત્મામાં છે. આત્મા અનુભવપૂર્વકની પ્રતિનિધિ, આત્માનો અનુભવ એ જ્ઞાન, અને આત્મામાં રમણતા કે સ્થિરતા એ ચારિત્ર. નિશ્ચયથી આ વ્યાખ્યા છે. વ્યવહારથી કહીએ તો સુડે ગુરુ ધર્મ ઉપમ શ્રદ્ધા, જીન વચન ઉપર શ્રદ્ધા એ વ્યવહાર સ્વરૂપથી. અને દિનેશ્વર ભગવાને જે ગણધર ભગવંતે ગૂંથેલા જે શાસ્ત્રો એનું ગુરુ ગમથી જેનો અભ્યાસ કરે એ કહેવાય વ્યવહારિક વ્યવહાર શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વ્યવહારથી. અને 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 આ વ્યવહાર ચારિત્ર, સાધુપણુને આચારો પાડે એ વ્યવહાર ચારિત્ર. તો એ વ્યવહાર ઉપયોગી છે, પણ નિશ્ચય જેવું લક્ષ્ય હોવો જોઈએ. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છો. નિશ્ચય એટલે કે મારે આત્મા અનુભવ સુધી પહોંચવું છે, લક્ષ્યમાં રાખી કરી અને વ્યવહારિક પણ જે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનો છે એનું સેવન કરવું જોઈએ, તો મંજિલ સુધી પહોંચે. નહીં તો વ્યવહારથી કરે તો પુણ્ય બંધાય, સ્વર્ગ મળે, પછી સીધા કદાચ પૃથ્વી પાણીનો વનસ્પતિમાં પણ મોટા ભાગના ચાલ્યા જતા હોય છે. એટલે ખાલી વ્યવહાર સારો કરીને સંતોષ ન માનવું, પણ નિશ્ચયનો અનુભવ થવા માટે વધુને વધુ જંગથી પુરુષાર્થ કરવો. ધ્યાન વખતે થયેલી સ્ફૂર્ણા પ્રાણ શક્તિ જ્યારે હૃદય સ્થિત રહે, કુંડલની જ્યારે હૃદય સ્થિત રહે ત્યારે સમવસ્વર સ્થિત જેનું સ્વરૂપ ચિંતવું આગળ પ્રસ્તાવનામાં આવ્યું હતું. અને પ્રાણ જ્યારે બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરે ત્યારે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન. અને અધોલોક ઉર્ધ્વલોક થયું. અને અધોલોક એટલે મૂલાધારમાં પ્રવેશ કરે ત્યારે 8 રૂચક પ્રદેશો નાભી પાસે જે નિર્મળ છે એમાં સ્વ આત્મ સ્વરૂપનું નિશંકપણે ધ્યાન કરવું. શુદ્ધાત્મ ભાવથી ભાવિત બનેલો આત્મા પોતાને પણ સિદ્ધ સ્વરૂપે નિશ્ચલપણે ધ્યાઈ શકે છે. આ નિશ્ચલ ધ્યાન વખતે અપૂર્વ આનંદની ઉર્મિઓ, મોજાઓ, તરંગો, છોડો ઉત્પન્ન થાય છે, જેનું વર્ણન વચનથી થઈ શકતો નથી. જે સ્વરૂપનું શું છે તે સ્વરૂપનું જે સ્વરૂપનું સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દિનેશ્વર ભગવાને પોતાના જ્ઞાનમાં જે સ્વરૂપ આત્માનું સિદ્ધ દશાનું જોયું, અનુભવ્યું, પણ છતાં ભગવાન પણ સંપૂર્ણનું વર્ણન કરી શકતા નથી. બોલો, કેવલ જ્ઞાની, સર્વજ્ઞ અને પાછા 35 વાણીના ગુણોથી અલંકૃત એવા તીર્થંકર પરમાત્મા પણ શુદ્ધ આત્મ સ્વરૂપ જે સિદ્ધ દશા કે એનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. તો પછી આપણા જેવા તો શું વર્ણન કરી શકે? તો પણ શું છે, એ પરમ પદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે
આવું અવર્ણનીય અદ્ભુત સિદ્ધ દશા. હા, એને અત્યારે તો ગજુ નથી એ અવસ્થાને પ્રાપ્ત કરવાનું. સંગ્રહ નબળું છે, ચાલ્યું છે, છતાં ધ્યાન મનોરથ તો કરું છું અંદરમાં જ. અને એક દિવસ મને વિશ્વાસ છે કે પ્રભુ આજ્ઞા, દિનેશ ભગવાનની આજ્ઞાના બળે જ એ ચોક્કસ મને સિદ્ધ દશાની પ્રાપ્તિ થશે જ. ભગવાન ઉપર પણ એટલી શ્રદ્ધા અને સમર્પણ ભાવ છે કે મારા પુરુષાર્થી નહીં પણ પ્રભુ આજ્ઞાએ દાસું તેજ સ્વરૂપ જો. અત્યારે મનોરથ તો કરી શકાય, મનોરથો પણ બહુ ઓછા જીવો કરતા હોય છે. સંસારના મનોરથો અનેક પ્રકારના સેક્સરીના વિચાર તો કરે, બરોબર. અહીંયા જશું, ત્યાં જશું, આમ કરશું, તેમ કરશું, આ ડિગ્રીઓ સિંગરમાંથી ડેવલપ કરશું ને પછી આમ કરશે ને ફેક્ટરીઓને મહિલા તો બાંધીશું ને કરો અબજોપતિ ઉદ્યોગપતિ બનીશું ને પછી શું વોટ નેક્સ્ટ પોતાની જાતને વારંવાર પૂછવું જોઈએ. પછી શું આમ કરી, પછી શું આમ કરી, પછી શું એટલે તો આમ બધું અહીંનું અહીં રહી જવાનું. નથી કોઈ રૂપિયા ભેગા ગાળવાના હતા કે નથી કોઈ વ્યક્તિ ઘરના પરિવારમાંથી કોઈ હાલશે. એકલો આવે ને એકલો જવાનું છે. બધી સાથે ચાલે છે પુણ્ય ને પાપ અથવા આરાધનાના સંસ્કાર. એની માટે પણ અત્યારથી પ્રયત્ન હોવો જોઈએ. ગળપણમાં ગોવિંદ ગાશું, પછી પહેલેથી ટેવ ન પાડી હોય તો ગળપણમાં શું આવે, ઊંઘ આવે, બગાસા આવે, કંટાળો આવે, ગમે જ નહીં. પેલી વાત તો દુર્ભાગ્ય જીવ એનાથી સોચીને જાગે. નૌકાર સંભળાય તો એમ લાગે કે વરમુજી દ્રષ્ટાંત આવે છે ને, એક શેઠ જિંદગીમાં પૈસો એટલે આના શું કહેવાય વચ્ચે બીમાર પડ્યા. આના પણ પછી ઉંમર એટલી નહોતી આધેરો એમાં જ. અને છોકરાઓ જે સંસ્કારી હતા તે શિબિરમાં ગયા છે એટલે એ મારા સાથે તેડી લાવ્યા મંદિર સંભળાવવા માટે. તો શેઠ તો જિંદગીમાં ક્યારે સત્સંગ કર્યો નહોતો, સાધુ સંતોથી દૂર જ ભાગતા હતા. મારા પાસે જઈશું તો વળી ક્યાંક કહેશે કે ભાઈ જીવ આમાં કામમાં લખાવ વાપરો, દૂર ભાગે. એટલે આમ બરાબર દરવાજાની સામે આ શેઠનો ખાટલો પાલન હતો. સામેથી આમ મારા સાહેબ છોકરાઓ મારા સામે લઈને આવતા જોયા શેઠે. બાપરે મારે હાય બોલો, હા રાજી થવું જોઈએ, હા એને હાય હાય મારે આ. એટલે મોરારજી મિલી ચાદર બરાબર કસીને માથા પર ઓઢી દીધી. હા, મારા સાહેબ પધાર્યા છોકરાઓ. હવે બાપુજી જો મારા સાહેબ પધાર્યા, જરા ચાદર ઊંચી કરો, મોઢું ખોલ, આંખો ખોલો, દર્શન કરો. દર્શન કરવાનું તો ને છોકરા છે માન બરાબર ઊંચી કરી. બાપા તો જાણે એકદમ જાણે કોમામાં હોય કે ગાર્ડનમાં પડ્યા રહ્યા. પછી છોકરાઓ છે તો મારા સાહેબ હવે આપણું ધક્કો સાવ ફેલ ન જાય એમ કરો, જરાક કાનમાં મોઢું રાખી કાન પાસે જરાક આપણે જે માંગી સંભળાવી દો. એટલે મારા સાહેબ નવકાર રીતે સંભળાવ્યો 4 શરણા બોલો છે. હરિયંત્રો શરણું પણ બોલે એ બીજા બોલો છે. સિદ્ધ ભગવંતનો શરણું એકદમ ગાઢમાં. આગળ શું આવશે? બીજું શરણું શરણું આવે, હરિયંતનું શરણું, સિદ્ધનું શરણું, પછી ત્રીજું શરણું કોનું આવે? બોલો બોલો, ત્રીજું શરણું કોનું આવે? બોલો. આચાર્યનું નથી આવતું. તો શરણા 4 જ છે. સાધુ શરણું તો આચાર્યનું ઉપાધિ આવી ગયા શું કરું છું? સાધુમાં તણે આ બધું આવી જાય. આચાર્યમાં આખા સાધુ તો ખરા કે નહીં, ઉપાધ્યાયમાં સાધુ તો ખરા ને, એટલે સાધુ તણે લઈ જવાના. અને ચોથું શરણું કયું હોય? બોલો. કેવલી પ્રરૂપિત ધર્મનું શરણું. મારા સાહેબ 3 શરણા તો બોલ્યા પણ શેઠ કંઈ બોલતા નથી. શેઠ મનમાં વિચાર કરે છે, બાપરે બાપા ટક મારા સાથે માથું ખાઈ જાય છે મારું. કોણ જાણે ક્યારે કેટલા શરણા, એને ખબર નહીં 108 છે તો ભલે એને ખબર નહીં કે 4 શરણા છે. ચાલો એક વાર કરી દઉં, હમણાં બંધ થશે દે નહીં. ચોથું શરણું મારા સાહેબ બોલવા જાય એનાથી પહેલાં તો શેઠે પોતાની આંખ ખોલી, આંખ તો ખોલી, મોઢું એ ખોલ્યું અને શું બોલ્યા? અરે મહારાજ શરણું શરણું શું કરો? જો તાંગ બેઠો તો 4થી વાર પરણું. અને 3 વાર પરણીને વિધું થઈ ચૂક્યા હતા છે. 3 વાર પરણ્યા પણ આ ધંધાનું ટેન્શન એના અથવા નહીં ગમે એમાં નસીબે વાવી કરવાની ઓફ થઈ જતી હતી, અથવા કંઈ ભાગી પડતી હશે જે હોય તે. એટલે હજી મરણ પથારીએ પડ્યા છે. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા છે. છોકરાઓના કાનમાં કહી દીધું છે કે હવે અમારું કંઈ ચાલે એમ બધી બાપા થોડા દિવસના મહેમાન છે. તો હજી જીવને મોહના કારણે 4થી વાર પરણવાના ભરખા છે. બોલજો તો ખરા. એટલે શું વાત હતી આપણી? હા, નોટ નેક્સ્ટ. ગડપણમાં ગોવિંદ આવા બીજો દાખલો આવે છે. એ કુટુંબ ધર્મ શ્રદ્ધાળુ હતો. બાપા મરણ પથારી પડ્યા, મોટી ઉંમર પણ હતી, 80 વર્ષની સમજી લો હશે. તો કહે છે કે બાપા હવે તમે છે ને
ઈશ્વર રામનું નામ લો, રામનું. એ હા બેટા તમે ઠીક યાદ કરી. ઓલો રામલાલ છે ને મારો, એ આપણી પાસેથી સમયના પહેલા 500 રૂપિયા લઈ ગયો છે, હજી સુધી આપવા આવ્યો નથી. અરે બાપા બધું છોડો, ઈશ્વરનું નામ લો. ત્યાં બીજો કોઈ ઈશ્વર હજામ યાદ આવ્યો, એને કઈ અનાજ આપ્યું હતું 6 મહિના. એટલે ટૂંકમાં જે ભગવાન બોલ્યો વળી કોઈ ભગવાન દાસ બીજો કોઈ યાદ આવે, પણ હર ઈશ્વરને ભગવાન કે રામનું નામ યાદ આવતું જ નથી. કારણ કે જિંદગીમાં રુચિ પડી કેવી જ હતી, અભ્યાસ કર્યો જ નહોતો. ત્રીજા એક શેઠ, એ પણ મરણ પથારી પડ્યા હતા. અરે છગન ક્યાં છે? એ પિતાજી બાપુજી અહીંયા આવ્યો. અરે મગન બાપુજી હું અહીંયા આવ્યો. એમ ચારે દીકરાના આવી પછી નામ બોલવા લાગ્યા. બધા હાજીપુર આવી, ચારે છોકરાઓ હાજર હતા. છેલ્લી અવસ્થા સાવ હતી જવાની તૈયારીમાં હતા બાપા. એ ચારે તમે અહીંયા બેઠા તો દુકાને કોણ છે? બોલો આવી સ્થિતિમાં પણ મોહ છૂટતો નથી. એટલે અત્યારથી ભગવાન ભાઈ, અત્યારથી બંને તૈયારી કરજો. ભલે વ્યવહાર છે એટલે જે કંઈ કરવું પડે એની સાથે સાથે ત્યાં પણ ભગવાનને સાથે લઈ જજો, રોજ દર્શન કરજો, વિધિ આવતી ચેતન કરજો, નવકાર મંત્રનો જાપ કરજો. હા, અને ઓનલાઈન પણ છેવટે વ્યાખ્યાન સાંભળજો. ખાલી એકદમ પછી ગંધામાં રચ્યા પણ ચાલી નથી હતા. 5 ખમાસમાં રોજ આપજો જ્ઞાનના. હા, અને સાથે આ જો લઈ શકો તો ધી બેસ્ટ ભાવના એની પણ ભાવજો. ભાવના બેન દીકરા છો એની પણ ભાવના ભાવજો. ધારો કે એ કદાચ ન બને તો છેવટે સુશ્રાવક બનજો. અને જીવન સાથી પણ ધર્મ રુચિવાળા ગોતજો. જેની તેની સાથે પછી ત્યાં નેતા સિંગલમાંથી ડબલ નથી હતા. એને ફક્ત તો ભારતમાંથી ધર્મ રુચિ સમાન રુચિ હોય ને તો જાણે, મિત્રો પછી કજોડવું હોય તો મજા ના આવે. એટલે ખાલી રૂપ અને રૂપિયામાં અંજાવાનું નથી, હાઈટ અને વાઇટમાં અંજાવાનું નથી. એના સંસ્કાર કેવા છે, રુચિ કેવી છે, નેચર સ્વભાવ કેવો છે, શાંત સ્વભાવ છે એ કેવો છે. થોડી ઘણી પણ આત્માની ધર્મની દેવગુરુની પ્રત્યે શ્રદ્ધા કે રુચિ છે કે નહીં, કે પછી રંગરાગની મશોખ જ ગમે છે એને ખાલી. એ બધું વિચારીને આગળ વધજો, જેથી કરીને પછી ભવિષ્યમાં પસ્તાવું ન પડે. કેમ? તો શું વાત છે આપણે અહીંયા? ઉપરોક્ત ધ્યાનમાંથી ચલિત થતાની સાથે પૂર્વની રીતે શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં વૃત્તિઓને એકાકાર બનાવવા પ્રયાસ કરવો. ધ્યાનમાં બેઠા, હવે ધ્યાન થોડીક વાર લાગ્યું પછી નથી આવી, પાછું વિકલ્પ બહુ આવે છે. તો તરત અરિહંત સિદ્ધ પરમાત્માના ધ્યાન ચિંતનમાં પછી કોઈ પણ નવકાર મંત્રના જાપમાં ચિત્તને જોડવાનું. જપશ્રાંતો વિશે ધ્યાનમ, પહેલાં જાપથી શરૂઆત કરવાની. એમાં ચિત્ત મનને થોડું થાક લાગે ધ્યાનમાં, એટલે કે કાંઈ નહીં કરવાનું, શાંત બેસી રહેવાનું, ખાલી અંદરમાં જોયા કરવાનું ધ્યાન. હવે એમાંય પણ થાક આવી, ધારો કે આગળ જતા ઉપયોગને અંદરમાં પકડી રાખવાનો, ઉપયોગ ઘડી ઘડી બહાર જાય, વળી એને અંદરમાં લાવવું, એમાં થોડું થાક લાગે તો વળી પાછું જપમાં ચિત્તને જોડવું. જપ શાંતો વિશે ધ્યાનથી થાકી લે, વળી જપમાં બેમાં કંટાળો આવે છે, જે જાણતું નથી તો શું કરવાનું? દ્વેષ શાંતો પઠે સ્તોત્રમ, સ્તોત્ર બોલવાનું. ભક્તા અરિંદવનલાલ યત્તા કે પછી સ્તવનો સ્તુતિઓ જે તમને ગમતા હોય તે થોડીક એ લલકારવાના. એવમ ગુરુ બીજ મહાપુરુષ રહ્યું છે. જ્યારે અંદર ઉતરવું આત્મામાં, બસ આ 3 રાખો. વસઈના નાનપણના ખીમજી બાપા યાદ આવે, 6 મહિના દૃઢ સંકલ્પ કર્યો. આ 3 ઉપરાંત ચોથું એક આલેમન ઉમેર્યું, આધ્યાત્મિક વાંચન બનાવે. પણ એ લાસ્ટ ઉપાય, એમાં આંખ ખોલીને આ ઉપયોગ થોડુંક બહાર આપવો પડે છે. અને તો બંધ નાખે ચા, ધ્યાન અને ભક્તિ. ઉત્તમ તો જાપ અને ધ્યાન, એમાં ચિત્ત ન છોડે તો ભક્તિ. ભક્તિમાં બોલવાનું થાય થોડું, એટલે બાકી માણસ ભક્તિ પણ કરવી તો થઈ શકે. મનથી બસ હોઠ બંધ, જીભ બંધ છે, ફક્ત આમાં કે વર્ધમાન સક્રસ્તવ કે રત્નાકરપતિ હી ગની નાલી મનથી ચિંતવીએ. એની મજા ના આવે, એટલે બોલીને મજા આખી બોલે પણ મન સરે બહુ બોલવામાં એનર્જી બહુ બહાર જાય. ક્યારેક એવું થાય આપણે ભૂલી જઈએ કે આસપાસમાં શું છે. તો અહીંયા એ કહે છે કે ધ્યાનમાં વૃત્તિઓને એકાકાર બનાવવા પ્રયાસ કરવો, જેથી પુનઃ નિશ્ચલ આત્મધ્યાનની યોગ્યતા વિકસે. વળી થોડું ચિંતન હરિહંત સિદ્ધ પરમેશ્વરનું ચિંતન કરીએ ગુણોનું, એટલે વળી વિકલ્પો ઓછા થાય, વળી થોડીક વાર સ્થિર કામ થઈ જવાનું. આ પ્રમાણે
જ્ઞાનસારના લખાણમાંથી મને ઘણો લાભ થઈ રહ્યો છે. બીજું, આ સાલે ભયંકર દુષ્કાળ પડ્યો છે. ઢોરોની સ્થિતિ ગંભીર બની છે. દાનવીર દાતાઓનું ધ્યાન ખેંચવા યોગ્ય છે એમ સંન્યાસી માર્ગને લખે છે. એવો ત્યાં કરુણા છે ને, એવો અવસર એ પ્રમાણે કરવું જોઈએ. ઉપેક્ષા કરી સાવ તો પણ નથી હાલે હો. પણ હેવર પણ કચ્છમાં ઈ જ થી હતા ને 12 વરે પોટલે વળી એકડો દુકાળ ઊભો જ રહેતો મને ને દર 12 વરે એકડી વખત એવી રીતે 12 વર્ષો ઘણી વાર બે ચાર વર્ષે પણ વરસાદની અછત. 12 વર્ષે તો ભયંકર દુકાળ પડે ક્યારેક, પણ આમ સામાન્ય દુકાળ કે અછતની તો દર બે ત્રણ વર્ષે આવ્યા કરે છે. પણ કચ્છ પ્રદેશ સાથે વધારે રિસ્તો લાગે. હંડરા જો તો ખ્યાલ ન છે. હા, હવે હું નાનો હતો, એટલે હવે કઈ કલાપનું સુરીમાં લખે છે, હું નાનો હતો, ઠંડી જવાની ઉતાવળ, ગંજી ઉતારીને ખીલી પર અટકાવ્યું ગ્રસપણા, અને 5-10 મિનિટ પછી એમને એમ કરી દીધું જોયા વગર, દ્રષ્ટિ પરિણામ નહીં કર્યું. જોયું તો 6 ઇંચ મોટો વીંછી ગંજીમાં પડકારડ્યો ને. જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે ને. અમારું ઘર વીંછીનું ઘર હતું. સાફ કરી તો 10-15 વીંછી તો નીકળે જ, પણ મને કદી વીંછી કરડ્યો નથી. કેમ? ધર્મો રક્ષતી રક્ષિત. આપણે ધર્મનું રક્ષણ પાલન બરાબર કરીએ તો અવસરે ધર્મ પણ આપણું રક્ષણ કરે. ઘરેમાં કરવાના ભાવ પહેલેથી હતા એટલે કોઈ વીંછી કરડ્યા નહીં. ઓલા ભૂરાભાઈ તલવાણાવાળા પથારીમાં ઓલા નાગણ અને એના બચ્ચા નીકળ્યા, કઈ થયું નહીં. અહીંયા કેટલાય સાપો છે, કરડ્યા નથી. હા, અહીંયા પણ સાપ કેટલા હરતા ફરતા રહે છે, કોઈને ક્યારેય કરડ્યા નથી. કોઈ નહીં. વિછી કોઈ હાથ ન ત્યારે વિછીને નકરતા વાપર કે ના કરડ્યા. પેલા એ લોકો ધાડકીઓ છે આપણા ભાવો છે ને અસર કરે છે. ભાવ યુનિવર્સલ લેંગ્વેજ છે, આખા વિશ્વની નહીં, યુનિવર્સલની ભાષા. પશુઓ, પક્ષીઓ, ઝાડપાન વગેરે સુદ્ધા પણ ભાવની ભાષા સમજી શકે છે. કે ભાવ પોઝિટિવ તો પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ અસર. યોગી કથા અમૃતભાઈ દૃષ્ટાંત આવ્યું હતું. પરમહંસ યોગાનંદજી કોઈક આશ્રમમાં ગયા હતા, કોઈક સાધનમાં, તો એમાં પ્રેસ કરતા બાજુમાં જે ઝાડ, કાંટાવાળું ઝાડ હતું, એટલે ઝાડને સમુદ્રી એટલા પ્રેમથી વાત કરી એની સાથે કે ભાઈ શા માટે તારા ગભરાય, તારા રક્ષણ માટે આ કાંટા રાખ્યા છે અહીંયા, વાળ પણ વાંકવાનું હોય, તમે બિલકુલ ચિંતા કરવી નથી, કોઈ તમે સહેજ પણ ઈજા નહીં પ્રમાણે. અને ખરેખર બીજા દિવસ સવારે જોયો બધા કાંટા ખરી પડ્યા હતા બરોબર ઝાડમાં. હા, આત્મીયતા. હા, કાળો ભણીગર નાગ હોય કદાચ ઝેરી, અથવા કોઈ ડાઘીયો કૂતરો, હડકાયો કૂતરો વગેરે, પ્રેમથી વાત કરો તો એ પથ્થર જડ હોય ભલે એના એકંદરી હોય એના ઉપર અસર થાય ભાવ. એટલે ભાવ એ યુનિવર્સલ લેંગ્વેજ છે, બધાને સમજાય. બસ આ પ્રેમ, ગાઈ અક્ષર પ્રેમ વડી શોપનિત હોય. હવે છેલ્લે કહે છે વિક્રમ સંવત 2016 આધોઈમાં ઉત્તરાયણ જોગમાં મને બીમારી આવી. ડૉક્ટર યુપી ડેડિયા, ઉમરસિંહ ડેડિયા મેં જોયા છે ટાલવાળા, એમને કહ્યું કે ટીબી છે. એ પણ હતા અંજારના ડૉક્ટર, સાહેબના ભક્તો. પલાસવાના સોમચંદ વૈદ કહે કે ટીબી નથી, દવા દ્વારા નિરોગી બનાવી દીધા. પણ મેં તો આમાં ભગવાનની કૃપા જોઈ. ભગવાન ઉપર હું શા માટે જોર આપું છું ખબર છે? હું જોર નથી આપતો. શાસ્ત્રો જ સર્વત્ર ભગવાનને જ આગળ કરે છે, તો હું શું કરું? પુરસ્કૃતે તસ્મિન પુરસ્કૃતે શું છે? શાસ્ત્રે પુરસ્કૃતે તસ્માત વીતરાગ પુરસ્કૃત. શાસ્ત્રોને આગળ કરીએ તો હકીકતમાં ભગવાનને આપણે આગળ કર્યા રાખે. શાસ્ત્રોને ભગવાનની જ વાણી છે, શાસ્ત્રો પાસે ભગવાનને આગળ કરે છે. એવું છે. ગુરુ પાસે જાઓ તો એ ભગવાનમાં જોડે, ભગવાન પાસે જાઓ તો મારા આસિસ્ટન્ટ ગુરુને મળો પહેલા. ગુરુ કૃપા છે પ્રભુ મિલે ને પ્રભુ કૃપા છે ગુરુ મિલે. વાત છે વિશેષ અગ્રે વર્તમાન.
જીના જ્ઞાવી કંઈ પણ બોલાયું હોય હાર્દિક ઇચ્છામિ ડુક્કરમ. વાણી ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનું લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણ સબ પાવપણાસણો પરમં હોઈ મંગલ નમો સિદ્ધાણં નમો ઉવજ્જાયાણં એશો પંચનમુકારો મંગલાનં ચ સવિશી નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો કર્મં હોઈ મંગલમ. હાર શરીરને ઉપરી કટકું પાપ મરણ આવે તો જીવું તો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયતિ શાસનમ ભગવાન કી